હે ગાઈસ, હેલો એન્ડ વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ રોનક પુરાણી કોચિંગ. તો આજે આપણે જે ટૉપિક જોવાના છીએ ચેપ્ટર 4 કેમિકલ બોન્ડિંગનો, એનું નામ છે ધ્રુવીયતા. ઓકે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટૉપિક છે, ખૂબ જ ટ્રિકી છે, તો ધ્યાનથી અહીંયા જોજો. ચલો, ધ્રુવીયતાનું શું છે? તો પહેલાં એની થોડીક ઇમ્પોર્ટન્ટ ટૉપિક જોઈ લઈએ અને પછી એના આપણે ધાગા ખોલી દઈશું. ચલો, તો ધ્રુવીયતા એટલે શું? તો ધ્રુવીભવનના કારણે અણુ દ્વિધ્રુવ ચાક માત્રા મ્યુ ધરાવે છે. એનો મતલબ શું થાય? તો ચલો જોઈએ. ધ્રુવીભવનનો મતલબ શું? તો ધ્રુવીભવનનો મતલબ એવો થાય કે કોઈ પણ વસ્તુ અથવા તો કોઈ પણ અણુ અથવા કોઈ પણ ઇલેક્ટ્રોન, બરાબર, કોઈ પણ વસ્તુ લઈ લઈએ, એનું કોઈ એક જગ્યાએ ખેંચાઈ જવું, બરાબર, કોઈ એક જગ્યાએ ખેંચાઈ જવું, એને શું કહેવાય? ધ્રુવીભવન કહેવાય. આ જનરલી યુઝ થાય છે આપણે ઇલેક્શનમાં, ચૂંટણીમાં યુઝ થતો હોય છે વર્ડ, બરાબર. ધ્રુવીકરણ થઈ ગયું મતલબ શું? મતલબ બધી પબ્લિક એક બાજુ ખેંચાઈ ગઈ, બરાબર, એક જ પાર્ટીને પબ્લિકે વોટ આપી દીધો, બરાબર. પહેલાં કેવી સ્થિતિ હતી? એકદમ ન્યુટ્રલ હતી, બરાબર. પછી ધીરે ધીરે જેમ જેમ ચૂંટણી નજીક આવવા ગઈ એમ એમ શું દેખાવા લાગ્યું કે પબ્લિક બધી એક પાર્ટી તરફ થઈ ગઈ છે. મતલબ શું થયું કહેવાય? ધ્રુવીભવન થયું કહેવાય. તો એ જ કોન્સેપ્ટ અહીંયા લાગુ પડશે, પણ અહીંયા પબ્લિકની જગ્યાએ કોણ આવશે? ઇલેક્ટ્રોન આવશે. તો ઇલેક્ટ્રોન શું થશે? એક બાજુ ખેંચાઈ જશે, એના શું થયું કહેવાય? ધ્રુવીભવન થયું કહેવાય. અને એક બાજુ ખેંચાઈ જાય તો જ શું જોવા મળશે? દ્વિધ્રુવીય ચાક માત્રા જોવા મળશે. એક બાજુ ખેંચાશે નહીં તો શું જોવા મળશે? દ્વિધ્રુવી ચાક માત્રા જોવા મળશે નહીં. ક્લિયર? ચલો જોઈએ. તો ધ્રુવીભવન અણુમાં કેવી રીતે થતું હોય છે તો એક ઉદાહરણથી સમજીએ. HF. ઓકે, એક ઉદાહરણ છે આપણી જોડે હાઇડ્રોજન અને ફ્લોરિનનું. આ રીતે બંધ હોય છે, સહસંયોજક બંધ હોય છે. વેરી ગુડ. તો શું થાય છે? તો જુઓ, બંનેમાંથી કોની વિદ્યુત ઋણતા વધારે છે? ચેપ્ટર નંબર 3, બરાબર, પેરિયોડિક ટેબલવાળું ચેપ્ટર યાદ કરો, જેની અંદર ટોપિક હતો વિદ્યુત ઋણતા. તો વિદ્યુત ઋણતાનો મતલબ શું થાય? તો જુઓ, વિદ્યુત ઋણતાનો મતલબ થાય, લખી દેજો, ઇલેક્ટ્રોન આકર્ષવાની, ઇલેક્ટ્રોન ખેંચવાની વૃત્તિ, પરમાણુની ઇલેક્ટ્રોન ખેંચવાની વૃત્તિ, એના શું કહેવાય? વિદ્યુત ઋણતા કહેવાય. અને વિદ્યુત ઋણતા કોની વધારે હોય છે? તો જે હેલોજન તત્વો હોય છે 17મા સમૂહના, એની વિદ્યુત ઋણતા સૌથી વધારે હોય છે. તો આ ટોપિક સમજવા માટે આપણે વિદ્યુત ઋણતાનો થોડો ઘણો ખ્યાલ હોવો ખૂબ જ જરૂરી છે. અને જો પૂરેપૂરો ખ્યાલ લેવો હોય તો ડિસ્ક્રિપ્શનમાં, બરાબર, જે ત્રિકોણવાળું બોક્સ હશે, જે ચિહ્ન હશે, એમાં ડિસ્ક્રિપ્શનમાં ક્લિક કરશો એટલે તમને લિંક જોવા મળશે વિદ્યુત ઋણતાની, બરાબર. અહીંયા તમે એકદમ શોર્ટમાં સમજી લો વિદ્યુત ઋણતા છે શું. તો પહેલાં આપણે પેરિયોડિક ટેબલ બનાવી દઈએ. હાઇડ્રોજન આવશે, આ બાજુ આવે છે હિલિયમ, બરાબર. પછી શું આવે છે? લિથિયમ, પછી બેરેલિયમ. તો આ બાજુ લખીએ બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન એન્ડ નિયોન, બરાબર. પછી શું આવશે? સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરિન એન્ડ શું આવશે? ફોસક્લો આર્ગોન, ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન એન્ડ આયોડિન. બસ આટલી વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે ખાલી આપણા શામાં? તો ધ્રુવીયતાના કોન્સેપ્ટમાં. ચલો, તો જેમ ડાબી બાજુથી જમણી બાજુ તરફ જાઓ એમ શું થાય? વિદ્યુત ઋણતા વધે. ઓકે, આ બાજુ જઈએ ડાબી બાજુથી જમણી બાજુ તરફ, એમ વિદ્યુત ઋણતા વધે. વિદ્યુત ઋણતા વધે મતલબ શું? ઇલેક્ટ્રોનના ખેંચવાની તાકાત શું થાય? વધશે. ડાબી બાજુથી જમણી બાજુ તરફ જાઓ એમ મતલબ સૌથી વધુ વિદ્યુત ઋણતા કોની હોય છે? તો હેલોજન તત્વોની હોય છે, ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિનની, બરાબર. ડાબી બાજુથી જમણી બાજુ જાઓ એમ વિદ્યુત ઋણતા વધે છે. એનો મતલબ થયો, એનો ક્રમ કેવો આવશે? તો ફ્લોરિનની વિદ્યુત ઋણતા સૌથી વધુ છે, બરાબર. પછી કોની આવશે? ઓક્સિજનની, પછી નાઇટ્રોજન, પછી કાર્બન, પછી બોરોન, બરાબર. પછી જુઓ, પછી હાઇડ્રોજનની આવે ને પછી બેરેલિયમની આવશે, બરાબર. પછી હાઇડ્રોજનની આવે ને પછી બેરેલિયમની આવે. આવું કેમ થયું? તો એનું ઉદાહરણ આવશે એટલે તમને સમજાવીશું. તો અત્યારે ઇમ્પોર્ટન્ટ છે વિદ્યુત ઋણતાનો આ જે ક્રમ છે તમે લખી દો, બરાબર. અને બીજું શું યાદ રાખશો? આ બધા કરતાં હેલોજન તત્વોની વિદ્યુત ઋણતા સૌથી વધારે હોય. તો જ્યારે પણ તમને હેલોજન તત્વ દેખાય, ક્લોરિન, બ્રોમિન કે ફ્લોરિનમાંથી કોઈ પણ, અને એની જોડે કોઈ પણ હોય, ઓક્સિજન હોય, કાર્બન હોય, નાઇટ્રોજન હોય, એમની વિદ્યુત ઋણતા હંમેશા ઓછી હશે. વધારે કોની હશે? હેલોજનની. તો આટલું જ ખાલી તમારે યાદ રાખવાનું છે. ઓકે, અહીંયા તમે લખી શકો છો ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન. ઓકે,
પછી આપણે ક્વેશ્ચન આરામથી સોલ્વ કરી શકીશું. તો ખ્યાલ આવી ગયો હશે. ઓકે, વિદ્યુત ઋણતા શું છે? ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ. તો આના પરથી મને કહી દો તમે કે HFના પરમાણુમાં કોની વિદ્યુત ઋણતા વધારે છે? તો HF જે અણુ રહ્યો એમાં 2 પરમાણુ છે અને એમાંથી કોની વિદ્યુત ઋણતા વધારે છે? તો હેલોજન એટલે કે ફ્લોરિનની છે. તો શું થશે એકચ્યુઅલમાં જુઓ તો ઇલેક્ટ્રોનનું જે વાદળ હોય બરાબર, એ શું થાય? આ બાજુ ખેંચાઈ જશે. ઇલેક્ટ્રોનનું વાદળ આ બાજુ ખેંચાઈ જશે એટલે કે આ બાજુ આપણને શું જોવા મળશે? તો ફ્લોરિન બાજુ આપણને માઇનસ ચાર્જ જોવા મળશે, જ્યારે આ બાજુ પ્લસ ચાર્જ જોવા મળશે. એટલે આને ધન કેન્દ્ર કહેવાય ને આને શું કહેવાય? ઋણ કેન્દ્ર કહેવાય. આની વિદ્યુત ઋણતા વધારે છે, ઇલેક્ટ્રોન આ બાજુ ખેંચાઈ ગયા છે. એકચ્યુઅલમાં આવું થશે બરાબર, ઇલેક્ટ્રોન વાદળ આ બાજુ ખેંચાઈ ગયેલું જોવા મળશે. એને શું કહેવાય? ધ્રુવીકરણ થયું કહેવાય. શું કહેવાય? ધ્રુવીભવન થયું કહેવાય. અને એના કારણે એની દ્વિધ્રુવ ચાક માત્રા મ્યુ કેવી હશે? પોસિબલ હશે. એટલે કે HFના અણુમાં શું થશે? મ્યુ કેવા હશે? 0 નહીં હોય, કંઈક હશે. એને શું કહેવાય? ગ્રેટર ધેન 0. તો દ્વિધ્રુવ ચાક માત્રા મ્યુ જ્યારે 0થી વધારે હોય તો એનો મતલબ શું થાય? તો અહીંયા જુઓ તો જ્યારે મ્યુ ઇઝ ગ્રેટર ધેન 0 હોય ત્યારે અણુ કેવો થશે? ધ્રુવીય થશે. તો HFના અણુને કેવો કહેવાય? ધ્રુવીય અણુ કહેવાય. બસ આટલી જ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, HFના અણુને કેવું કહેવાય? ધ્રુવીય અણુ કહેવાય. કેમ? તો એક વધુ વિદ્યુત ઋણ છે અને એક ઓછો વિદ્યુત ઋણ છે, ઇલેક્ટ્રોન ખેંચાઈ જાય છે તો એ થશે ધ્રુવીય. અને જો મ્યુ ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો અણુ કેવો થઈ જાય? અધ્રુવીય થઈ જાય. તો એનું પણ એક ઉદાહરણ લઈ લઈએ એટલે ખ્યાલ આવી જશે. આટલું નોટ ડાઉન કરો. તો એનું ઉદાહરણ છે કોઈ પણ સમકેન્દ્રી અણુ લઈ લો, H2 લઈ લો, Cl2 લઈ લો બરાબર, જેમાં બંને પરમાણુ કેવા હોય? સમાન હોય. તો શું થશે? તો હાઇડ્રોજન હાઇડ્રોજન બંનેની વિદ્યુત ઋણતા સરખી જ થશે. તો બંને ઇલેક્ટ્રોનને ખેંચશે પણ કેવી રીતે? એક જ સરખી તાકાતથી. હવે જ્યારે સરખી તાકાતથી આ ખેંચે, આ પણ સરખી તાકાતથી ખેંચે તો ઇલેક્ટ્રોન તો ભાઈ ક્યાં રહેશે? આટલામાં જ રહેશે, વચ્ચે જ રહેશે. મતલબ કોઈ એક બાજુ નહીં ખેંચાઈ ગયા. એનો મતલબ શું થઈ ગયો? દ્વિધ્રુવ ચાક માત્રા મ્યુ બરાબર કેવી છે? 0 છે. એટલે કે ધ્રુવીભવન થયું નથી. એના કારણે અણુ કેવો બને છે? અધ્રુવીય બને છે. સેમ વસ્તુ આપણે Cl2માં પણ લખી શકીએ. તો Cl માં પણ શું થાય છે? અણુ કેવો બને છે? અધ્રુવીય બને છે. તો આટલી વસ્તુ નોટ ડાઉન કરો. હવે આપણે ફૂલ ડિટેલમાં જોઈએ. તો પહેલી વસ્તુ ખ્યાલ આવી કે ધ્રુવીભવનને કારણે અણુ દ્વિધ્રુવ ચાક માત્રા ધરાવે છે. H2માં ધ્રુવીભવન નહોતું થયું, HFમાં ધ્રુવીભવન થયું હતું. નેક્સ્ટ જુઓ, દ્વિધ્રુવીય ચાક માત્રાને આપણે મ્યુ વડે દર્શાવીશું. ઓકે, અને મ્યુ બરાબર શું થશે? Q ઇન્ટુ R. એટલે Q શું છે? તો ભાર છે. એટલે કે એક પરમાણુનો ભાર, બીજા પરમાણુનો ભાર, ટોટલ ભાર ગુણ્યા ધન અને ઋણ ભારના કેન્દ્ર વચ્ચેનું અંતર, એટલે કે બંને પરમાણુઓ વચ્ચેનું અંતર. અંતરને આપણે R વડે દર્શાવીએ તો મ્યુ ઇઝ ઇક્વલ ટુ થશે Q ઇન્ટુ R. હવે Q શું છે? ભાર છે. તો ભારનો એકમ શું થાય? કુલંબ. ભારનો એકમ થાય કુલંબ. અને R શું છે? અંતર છે. તો અંતરનો એકમ થશે મીટર. ઓકે, તો મ્યુનો એકમ શું થશે? કુલંબ મીટર. ઓકે, દ્વિધ્રુવ ચાક માત્રાનો એકમ શું છે? કુલંબ મીટર. અને દ્વિધ્રુવ ચાક માત્રાની શોધ કરી હતી ડીબાય નામના વૈજ્ઞાનિકે. એટલે એના નામ પરથી એનું એકમને કયા તરીકે દર્શાવાય છે? ડીબાય તરીકે દર્શાવાય છે, જેને કહેવાય ડી કેપિટલ, ડીબાય. ઓકે, ચલો હવે દ્વિધ્રુવ ચાક માત્રાને જે દર્શાવવાની આવે છે બરાબર, એને કઈ રીતે દર્શાવાય છે? તો એક સદિશ રાશિ છે ને આવા તીર વડે દર્શાવાય છે. ઓકે, ક્રોસ કરેલો તીર. તો જુઓ, HFનો જ્યારે પરમાણુ હશે તો એમાં આ થઈ ગયો બંધ બરાબર, અને એની દ્વિધ્રુવ ચાક માત્રાને કઈ રીતે દર્શાવીશું? તો ઇલેક્ટ્રોન ક્યાંથી ક્યાં જાય છે એ બાજુ બતાવે બરાબર. ઇલેક્ટ્રોનની દિશા એ જ તીરની દિશા હશે. તો ઇલેક્ટ્રોનની દિશા છે આ. ઓકે, ઇલેક્ટ્રોનની દિશા છે આ. તો એને આ રીતે દર્શાવાય. ઓકે, મતલબ ક્રોસ કઈ બાજુ છે? ધન કેન્દ્ર પર છે. જ્યારે તીર કઈ બાજુ છે? ઋણ કેન્દ્ર પર છે. ઓકે, અહીંયા શું થશે? પ્લસ ડેલ, કારણ કે ઇલેક્ટ્રોન આ બાજુ જતા રહ્યા છે, ખેંચાઈ ગયા છે. આની વિદ્યુત ઋણતા વધુ છે એટલે. તો જો
સદિશ રાશિ છે, હા દિશા જોઈએ એની દિશા છે, બરાબર, ખેંચાઈ જાય છે એટલા માટે. ક્રોસ ધન છેડા પર હશે, આ ક્રોસ છે એ ધન છેડા પર છે. જ્યારે શીર્ષ ક્યાં હશે, તો શીર્ષ જે રહ્યું કોનું, તીરનું શીર્ષ ક્યાં છે, ઋણ છેડા પર છે, હા ઋણ છેડા પર આવશે, અહીંયા આવશે ઋણ. સારું દેખાઈ ગયું, નહીં તો પાછા તમે કમેન્ટમાં લખી દેતા કે સાહેબે પ્લસ ડેલ કર્યો છે ફ્લોરિન પર. ચલો કંઈ વાંધો નહીં. ક્રોસ ધન છેડા પર છે, શીર્ષ ઋણ છેડા પર છે. તો તીરની દિશા બરાબર શું, ઇલેક્ટ્રોન ઘનતાના સ્થાનાંતરની દિશા. તો તીરની જે દિશા છે એ બાજુ શું થાય છે, ઇલેક્ટ્રોનનું સ્થાનાંતરણ થાય છે. એટલે કે ઇલેક્ટ્રોન જે અહીંયા હતા એ ક્યાં થાય છે, હવે અહીંયા બધા ભેગા થાય છે ફ્લોરિનની બાજુએ. એટલે જ તો અણુ કેવો બને છે, ધ્રુવીય બને છે. બધા વોટ કઈ બાજુ પડી ગયા, એક પાર્ટીમાં, મતલબ શું થયું, ધ્રુવીભવન થયું છે. ચલો હવે બેઝિક તો તમારો ક્લિયર થઈ ગયો છે. હવે આપણે શું જોઈશું, આના લગતા કેટલાક ક્વેશ્ચન્સ જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. અને ઇમ્પોર્ટન્ટ વસ્તુ આ છે, મ્યુ જો તમારો 0 આવે એનો મતલબ શું થશે, અધ્રુવીય છે. અને જો મ્યુ તમારો ગ્રેટર દેન 0 આવે તો અણુ કેવો થશે, ધ્રુવીય થશે. ચલો નોટ ડાઉન કરો. તો ફટાફટ આપણે જોઈશું હવે એક્ઝામ્પલ્સ. ચલો નીકાળી દઈએ છીએ હવે આપણે. આ બધું પહેલેથી લખવાનું રીઝન એ છે કે આપણો ટાઈમ બચી જાય, બરાબર, બીજું કોઈ રીઝન છે નહીં. ટાઈમ બચી જાય, વિડીયોની લેન્થ થોડીક ઓછી થઈ જાય, બરાબર, તમને કંટાળો આવે નહીં. ઓલરેડી આપણે થોડીક ઓછી સ્પીડમાં જ ભણાવીએ છીએ. જેને પણ સ્પીડ ઓછી લાગતી હોય એ લોકોએ શું કરવું, તો વિડીયોને ફાસ્ટ સ્પીડમાં જુઓ, 1.5 પર જુઓ, 1.25 પર જોઈ શકો છો, બરાબર. ઓકે, ચલો અણુની વાત કરીશું આપણે. H2O વાત કરીએ. શું શોધવાનું છે આપણે, અણુ ધ્રુવીય છે કે નહીં, બરાબર. અને એ કઈ રીતે ખબર પડે, આપણને મ્યુ પરથી ખબર પડી જાય. તો જુઓ આવા ક્વેશ્ચનને સોલ્વ કઈ રીતે કરશો, બરાબર, ગોખવાનું નહીં. કોઈ પણ અણુ આવી શકે છે, બરાબર, આમાંથી જ પૂછાય એવું જરૂરી નથી, એટલા માટે ગોખવાનું નહીં. શું કરીશું આપણે, ટેકનિક લઈશું. ચલો તો H2O પૂછાય તો સૌથી પહેલાં શોધવાનો તમારે Z. ઓકે, શું શોધવાનું, Z. તો Z બરાબર શું આવે, 1/2. કેન્દ્રનો પરમાણુ ઓક્સિજન, એના બાહ્યતમ ઇલેક્ટ્રોન શોધી નાખો, કેટલા થશે ઓક્સિજનના બાહ્યતમ ઇલેક્ટ્રોન, 6. વત્તા હાઇડ્રોજન અથવા હેલોજન પરમાણુ હોય તો લખી શકાય, તો હાઇડ્રોજન છે તો 2, બરાબર. આ બધું તમને ખ્યાલ જ છે. તો 6 ને 2 8 ભાગ્યા 2, જવાબ આવશે 4. એનો મતલબ થયો H2O નો આકાર કેવો છે, સમચતુષ્ફલકીય. sp3 સંકરણ છે અને આકાર કેવો છે, સમચતુષ્ફલકીય છે. ઓકે, ચલો તો આકાર હવે આપણે દોરતા ફાવા, બરાબર. આના પરથી આપણે ખબર પડે કે આપણે કેવો આકાર દોરવાનો છે. તો આટલી વસ્તુ ના ચાલે. જુઓ હવે આની અંદર લોન પેર છે, તો લોન પેર જુઓ એટલે કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. તો એ શોધવાનું સૂત્ર શું હતું, Z માઇનસ શું હતું, સિગ્મા બંધ, બરાબર. શું છે, સિગ્મા બંધ અથવા તો છેડાના પરમાણુની સંખ્યા. Z માઇનસ શું આવશે, છેડાના પરમાણુની સંખ્યા. તો Z 4 છે, 2 છેડાના પરમાણુ છે, મતલબ 2 શું આવી ગયા, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવી ગયા. તો એ 2 મૂકવા પડશે અહીંયા. ચલો ખ્યાલ આવી ગયો. તો આટલી વસ્તુ ઇમ્પોર્ટન્ટ હતી H2Oના અણુની અંદર. હવે આપણે એનું બતાવીશું શું, તો હવે આપણે એની બતાવીશું દ્વિધ્રુવ ચાક માત્રા, એટલે કે મ્યુ કઈ દિશામાં જાય છે એ. ઓકે, તો અહીંયા જુઓ આની દ્વિધ્રુવ ચાક માત્રા આ દિશામાં છે, દ્વિધ્રુવ ચાક માત્રા આ દિશામાં છે. ઓકે, પ્લસ આ જે બંને છે, બરાબર, એની પણ એક સ્પેશિયલ દિશામાં હશે દ્વિધ્રુવ ચાક માત્રા. ઓકે, આ રીતે હશે. ખાસ યાદ રાખો, જ્યારે આપણે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની દિશા જે હોય એ ક્યાં હોય, એની દિશામાં જ હોય, બરાબર. ચાક માત્રા આ રીતે જ દર્શાવાય, ખાસ નોટ ડાઉન કરી દેજો ત્યાં, બરાબર. તો આટલું જોઈ લો. હવે તો આ અણુ કેવો છે, તો જુઓ મ્યુ જે રહી એક તો આ બાજુ પણ જાય છે અને બીજી આ બાજુ પણ જાય છે, મતલબ અણુ કેવો થશે, મ્યુ કેવા થશે, ટોટલ ગ્રેટર દેન 0, એટલે અણુ કેવો થશે, ધ્રુવીય થશે. H2O નો અણુ કેવો થશે, ધ્રુવીય થશે. તો બીજા ઉદાહરણ જોઈએ હવે આપણે. બરાબર, ખ્યાલ આવી ગયો. તો શું થાય છે, આ બાજુ જાય છે ત્રિધ્રુવ, મતલબ આનું કંઈક વેલ્યુ મળશે.
ઓકે, અને પાછો આ બાજુ બી જાય છે, મતલબ પ્લસ બીજી પણ વેલ્યુ મળશે. ઓકે, શૂન્ય નહીં થાય એટલા માટે અણુ કેવો થશે? ધ્રુવીય થશે. નેક્સ્ટ ઉદાહરણ જોઈએ, ખ્યાલ આવશે વધુ. તો આ રીતે જ સોલ્વ કરવાના છે ક્વેશ્ચનને. ઓકે, નેક્સ્ટ ઉદાહરણ છે BeH2. BeH2. ઓકે, તો Z શોધી નાખો સૌથી પહેલાં. 1/2 હા હી લી બેરેલિયમ એટલે નંબર 4. તો બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, 2 ને 2 4 ભાગ્યા 2, જવાબ આવશે 2. ઓકે, મતલબ sp સંકરણ થાય અને sp સંકરણમાં આકાર કેવો હોય? રેખીય હોય. ઓકે, તો Be અને H2 ને હું આ રીતે લખી દઈશ. અબંધકારક ઇલેક્ટ્રોન છે, શોધવા હોય તો શું કરશો? લોન પેર બરાબર Z માઇનસ આજુબાજુના પરમાણુની સંખ્યા. તો આજુબાજુના પરમાણુ કેટલા છે? 2 છે, અને ઝેડની વેલ્યુ પણ કેટલી છે? 2 - 2 એટલે કે 0. તો કોઈ જ ખોપડી આવશે નહીં. ઓકે, હવે આપણે બતાવવાની છે ચાક માત્રાની દિશા. તો વિદ્યુત ઋણતા જેની વધુ એ બાજુ તીર જાય. ઉપરનો ચાર્ટ જોઈ લો. વિદ્યુત ઋણતા કોની વધુ છે? તો બેરેલિયમની છે કે હાઇડ્રોજનની છે? હાઇડ્રોજનની છે. કેમ? સમજાવીએ ચલો. તો બેરેલિયમ જે રહ્યો ને એની ઇલેક્ટ્રોન રચના લખાવો. શું આવશે? હા હી લી બેરેલિયમ એટલે 4. તો 1s2 2s2. તો આ રીતે આવશે 2 ઇલેક્ટ્રોન 2 ઇલેક્ટ્રોન. ઓકે, જ્યારે હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના લખાઈએ તો 1s1 1 ઇલેક્ટ્રોન. વિદ્યુત ઋણતાનો મતલબ શું થાય? વિદ્યુત ઋણતાનો મતલબ થાય ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ. જો આ ભાઈ જોડે તો 2 ઓલરેડી છે બાહ્યતમ કક્ષામાં, બરાબર, 1s2 2s2 છે, મતલબ એ આકર્ષશે નહીં, બરાબર, એની એટલી ઈચ્છા નહીં હોય આકર્ષવાની, બરાબર, 2 ઓલરેડી છે. જ્યારે આ શું કરશે? એનામાં એક જ છે એટલે બીજો લેવાની વૃત્તિ ધરાવે છે. આ ખ્યાલ આવ્યો? બીજો લેવાની વૃત્તિ ધરાવે છે, મતલબ આની વિદ્યુત ઋણતા કેવી થશે? વધુ થશે. બીજી રીતે જોઈએ તો આના અહીંયા જે કક્ષા રહી એ વધારે છે, મતલબ કેન્દ્રને અંતર કેવું છે? દૂર છે, એટલે કે ઓછું આકર્ષણ થશે. જ્યારે અહીંયા કેવું છે? કેન્દ્રથી એકદમ નજીક, પહેલી જ કક્ષામાં ઇલેક્ટ્રોન છે એટલે આકર્ષણ વધુ થશે. એટલે કે હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા કેવી છે? વધુ છે. ખ્યાલ આવી ગયો? તો અહીંયા તીર કઈ બાજુ જશે? જેની વિદ્યુત ઋણતા વધુ હોય એ બાજુ, એટલે કે હાઇડ્રોજન બાજુ તીર જશે. ઓકે, બંને વિરુદ્ધ સાઈડ એકબીજાને ખેંચી રહ્યા છે, બરાબર. એનો મતલબ શું થયો? ઇલેક્ટ્રોન ના તો આ બાજુ ખેંચાશે, ના તો આ બાજુ સરખા ખેંચાશે. ઇલેક્ટ્રોન ક્યાં રહી જશે? વચ્ચે, બરાબર. એટલે કે એક બાજુ ખેંચાઈ ગયા નથી, મતલબ ધ્રુવીભવન નથી થયું, મતલબ મ્યુ કેવો છે? 0 છે. ઓકે, કેન્સલ થઈ ગઈ ઇફેક્ટ. મ્યુ કેવો આવ્યો? 0. મતલબ અણુ કેવો છે? અધ્રુવીય છે. ખ્યાલ આવી ગયો? તો BeH2 નો અણુ કેવો થશે? અધ્રુવીય થશે. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ આપણે. BeF2. શું છે? BeF2. તો BeF2 માં 1/2 ઓકે બેરેલિયમ 2 અને ફ્લોરિનના 2, તો sp સંકરણ થશે, બરાબર. BeF2 માં શું થશે? sp સંકરણ થશે. ઓકે, વેરી ગુડ, થશે. રેખીય આકાર હશે. લોન પેર કેટલા આવશે? 2 માઇનસ આજુબાજુના ઇલેક્ટ્રોનની સંખ્યા 2 એટલે કે 0. તો BeF2 માં પણ જોઈ લઈએ આપણે શું થશે. BeF આ બાજુ, F આ બાજુ. ઓકે, તો Be અને ફ્લોરિનમાં કોની વિદ્યુત ઋણતા વધુ? તો સીધું જ દેખાય છે કે હેલોજન છે, તો વિદ્યુત ઋણતા આની વધુ, તો ઇલેક્ટ્રોન આ બાજુ ખેંચાઈ જશે, ઇલેક્ટ્રોન આ બાજુ ખેંચાઈ જશે. પરંતુ સરખી તાકાતથી ખેંચાય છે, બંને બાજુ સરખા જ પરમાણુ છે, બરાબર. જો સરખા ના હોય તો ના આવે. ઓકે, સરખા છે એટલે સરખી તાકાતથી ખેંચાશે, એટલે કે ઓરિજિનલી તો ખેંચાશે જ નહીં, વચ્ચે રહી જશે, એટલે કે મ્યુ આવશે 0 અને પણ અણુ થશે અધ્રુવીય. ઓકે, કેટલો અધ્રુવીય છે, કેટલો ધ્રુવીય છે એ વેલ્યુઝ યાદ રાખવાની જરૂર નથી. નોટ ડાઉન થઈ ગયું હશે. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ આપણે. તો આના પરથી આપણે શું કહી શકીએ? આના પરથી આપણે એવું કહી શકીએ, જો આ રીતેનું હોય, બરાબર, જો આ રીતેનું હોય અને જો બંને પરમાણુ કેવા હોય? સમાન હોય, તો મ્યુ ઇઝ ઇક્વલ ટુ 0, અણુ થશે અધ્રુવીય. ખાસ શરત યાદ રાખો, શું? પરમાણુ કેવા હોવા જોઈએ? સમાન હોવા જોઈએ. ઓકે, બીજું શું?
અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ના હોવા જોઈએ. ચલો, તો આ એક ક્વેશ્ચન થઈ ગયો. બીજું જુઓ, આ રીતેનું હશે, બરાબર, તો પણ શું થશે? મ્યુ ઇઝ ઇક્વલ ટુ 0 જ થશે અને અણુ થશે અધ્રુવીય. બરાબર. ચલો નેક્સ્ટ જોઈએ BF3. શું એક્ઝામ્પલ છે? BF3. તો સૌથી પહેલાં અણુ દોર્યા પહેલાં ઝેડ શોધવાનો, જેથી આપણને એનો આકાર ખબર પડે. બરાબર, જોઈને ના ખ્યાલ આવે. તો 1/2 બોરોનમાં કેટલા આવશે? 3. હા હી લી બે બો 3 વત્તા 3 6/2 એટલે કે 3. ઓકે, ઝેડ બરાબર આવી ગયા 3. તો લોન પેર છે 3 માઇનસ ફ્લોરિન કેટલા છે? 3. લોન પેર નથી. ઝેડ બરાબર 3 પરથી આપણને ખબર પડે sp2 સંકરણ છે, અને sp2 સંકરણમાં આકાર હશે કેવો? સમતલીય ત્રિકોણ. સમતલીય ત્રિકોણ આકાર બનાવી દો. BF3 થઈ ગયો સમતલીય ત્રિકોણ. ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધુ, મતલબ ચાક માત્ર આ દિશામાં બતાવવી પડે. દરેક એંગલ 120 છે. એકબીજાની અસરને શું કરશે? નાબૂદ કરશે. આ બાજુ આ બાજુ આ બાજુ ખેંચશે, અસર નાબૂદ કરશે, એટલે મ્યુ થશે 0, એટલે અણુ થશે કેવો? અધ્રુવીય. ચલો, ખ્યાલ આવી ગયો? નોટ ડાઉન કરી દો. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈશું. ચલો નેક્સ્ટ જોઈએ. કશું જ નથી, સ્ટેપ બાય સ્ટેપ જવાનું, ડાયરેક્ટ ફિગર ડ્રો કરવાની નથી. બરાબર, આરામથી ઝેડ શોધો, સંકરણ પરથી એનો આકાર નક્કી કરો, અને આકાર નક્કી કર્યા પછી જ જશો. બરાબર, નહીં તો ભૂલ થશે જ્યારે ટફ ક્વેશ્ચન આવશે ત્યારે. NH3 અને NF3માં કોણ ધ્રુવીય છે, કોણ અધ્રુવીય છે, અથવા તો કોની ધ્રુવીયતા વધુ છે એ આપણે શોધવાનું છે. એક્ઝામ્પલ છે NH3 અને NF3. તો જુઓ, NH3 અને NF3નું ઉદાહરણ છે આપણી જોડે. ઓકે, તો સૌથી પહેલાં શું કરશો? ઝેડ શોધી નાખો. 1/2 નાઇટ્રોજન કેટલા આવશે? 5 અને વત્તા 3. 8/2 એટલે કે 4, એટલે કે sp3 સંકરણ થાય અને આકાર કેવો થાય? સમચતુષ્ફલકીય. ચલો, ખ્યાલ આવી ગયો? લોન પેર કેટલા છે? તો લોન પેર એટલે ઝેડ બરાબર 4 માઇનસ આજુબાજુના પરમાણુની સંખ્યા એટલે કે 3. જવાબ આવશે 1 લોન પેર છે. આકાર કેવો છે? સમચતુષ્ફલકીય. જો તમે આ આકાર શોધ્યા વગર કર્યું હોત, ખાસ ધ્યાન આપો, તો તમે શું કરત NH3માં? અથવા આવું કરત? અસર નાબૂદ કરીને અણુને બતાવી દેત અધ્રુવીય. બરાબર, અસરને શું કરી દેત તમે? નાબૂદ કરી દેત. એટલે મ્યુ બરાબર 0 કરીને અણુ થઈ જાત અધ્રુવીય. પરંતુ આપણે શું કીધું છે? શાંતિથી કરવાનું, ઉતાવળ કરવાની નહીં. ઝેડ શોધવાનો, આકાર નક્કી કરવાનો. હવે તમે બુદ્ધિ દોડાવશો, દિમાગ દોડાવશો, ખબર પડશે કે આ તો સમચતુષ્ફલકીય છે, એક લોન પેર છે, ખોપડી બી મૂકવાની છે, તો સેટિંગ કરવું પડશે. તો આકાર કેવો થશે? સમચતુષ્ફલકીય આવો હોય. CH4 અણુ યાદ કરો. બરાબર, તો H H અને H, અને આ શું છે? અબંધકારક એક લોન પેર જે આપણે શોધ્યા. તો એકચ્યુઅલમાં આકાર આવો થાય, ગોખવાનું નહીં. તો NH3માં કોની વિદ્યુત ઋણતા વધુ છે? જુઓ, હા નાઇટ્રોજનની કે હાઇડ્રોજનની? તો કે ભાઈ કોની છે? નાઇટ્રોજનની છે. તો કઈ બાજુ ખેંચાશે? આ બાજુ ખેંચાશે. ઓકે, અને અહીંયા પણ શું થશે? આ બાજુ ખેંચાશે. ઓકે, કારણ આપણે શું કીધું? અબંધકારક ઇલેક્ટ્રોનની દિશા આ રીતે હોય, ઊંધી ના હોય. બરાબર, તો હાઇડ્રોજન નાઇટ્રોજનમાં ખ્યાલ આવે વિદ્યુત ઋણતા કોની વધુ છે? નાઇટ્રોજનની. તો નાઇટ્રોજન બાજુ આપણે તીર બતાવીશું. ઓકે, ચલો બીજું અણુ જોઈએ આપણે, પછી બંનેની કમ્પેરિઝન કરીશું. તો ઝેડ બરાબર નાઇટ્રોજન એટલે કે 1/2 5 વત્તા 3 8/2 એટલે જવાબ આવશે 4. અગેઇન sp3 સંકરણ, આકાર થશે એનો સમચતુષ્ફલકીય એટલે કે ભૂમિતિ. ઓકે, કન્ફ્યુઝન નહીં. ચલો, લોન પેર શોધવા હોય તો શું આવશે? ઝેડ બરાબર 4 માઇનસ 3 એટલે કે 1. તો આમાં પણ લોન પેર છે. ઓકે, કયો અણુ છે? NF3નો અણુ છે. ચલો, તો અહીંયા શું થશે? તો નાઇટ્રોજન છે. ઓકે, 3 ફ્લોરિન છે,
અને એક છે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. અહીંયા ધ્યાન આપો, નાઇટ્રોજન અને ફ્લોરિનમાં કોની વિદ્યુતઋણતા વધુ? તો ભાઈ ફ્લોરિન નહીં આવે, કારણ કે ફ્લોરિન કોણ છે? હેલોજન તત્વ છે. તો ઇલેક્ટ્રોન કઈ બાજુ ખેંચાશે? ધ્રુવીકરણ આ બાજુ થશે. ખ્યાલ આવ્યો? બરાબર. આ સિક્વન્સ યાદ રાખશો, બધું જ સોલ્વ થઈ જશે. અને અબંધકારકની દિશા કઈ બાજુ આવે? આ બાજુ આવે. તો બંને ફિગરને હવે તમે ધ્યાનથી જોશો તો અહીંયા જુઓ, બધા તીર ક્યાં જાય છે? ઉપર. બરાબર. આ તીરની તાકાત ઉપર, આ તીરની તાકાત ઉપર, આ તીરની તાકાત ઉપર અને આની પણ તાકાત ઉપર. મતલબ બધા ભેગા થઈ ગયા, એક ટીમ જેવું કામ કર્યું. બરાબર. આ રીતે એક ટીમ જેવું કામ કર્યું ને ઉપર લઈ ગયા તાકાતને. એનો મતલબ શું થઈ ગયું? મ્યુ કેવો આવશે? મ્યુ જે રહ્યો એ ગ્રેટર ધેન 0 આવશે. કંઈક વેલ્યુ આવશે દ્વિધ્રુવી ચાક માત્રાની. એનો મતલબ શું થયું? અણુ કેવો છે? ધ્રુવીય છે. એટલે કે ધ્રુવીયતા આની કેવી છે? વધુ છે. ઓકે. જ્યારે અહીંયા જુઓ, આ નીચે ખેંચે છે ને આ ઉપર ખેંચે છે. બરાબર. મતલબ મ્યુ કંઈક તો આવશે, નીચેનાની તાકાત વધુ હશે, કારણ કે 3 જણા છે ને આ ઉપરવાળો એક જ છે. મતલબ ધ્રુવીકરણ નીચેની બાજુ થશે. બરાબર. પણ કેવું થશે? ઓછું થશે. તો મ્યુ ઇઝ ગ્રેટર ધેન 0 તો છે જ, પણ કેવો છે? ધ્રુવીકરણ કેવું છે? ધ્રુવીયતા કેવી છે? ઓછી છે. ઓકે. આની ધ્રુવીયતા કેવી છે? વધુ છે, જ્યારે આ ઓછો ધ્રુવીય છે. કેમ? તો જુઓ, આના જે બધા જે હતા, બરાબર, કયા H અને N વાળા જે દ્વિધ્રુવી ચાક માત્રા હતી એ ઉપરની તરફ છે, અને સેમ દિશામાં અબંધકારક ઇલેક્ટ્રોનની પણ શું છે? દ્વિધ્રુવ ચાક માત્રા છે. જ્યારે અહીંયા N અને N વાળી દ્વિધ્રુવી ચાક માત્રા છે એ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની દ્વિધ્રુવી ચાક માત્રાની વિરુદ્ધ દિશામાં છે, માટે એની અસરને કેવી કરે છે? ઓછી કરે છે. હવે ખ્યાલ આવી ગયો? બંને પરમાણુનું આપણે કમ્પેરિઝન કર્યું તો કોની ધ્રુવીયતા વધુ છે? NH3ની. બરાબર. સીધું જોઈએ તો આપણને શું ખ્યાલ આવે છે? હાઇડ્રોજન કરતાં તો ફ્લોરિનની વિદ્યુતઋણતા વધુ છે. બરાબર. તો એની ધ્રુવીયતા કેવી હોવી જોઈએ? વધુ હોવી જોઈએ. પરંતુ એકચ્યુઅલમાં કેવી છે? ઓછી છે. કેમ ઓછી છે? તો આપણે શોધીએ ત્યારે ખ્યાલ આવીએ. બરાબર. જોઈને ખ્યાલ ના આવે. ઓકે. જોઈને આ થોડું કન્ફ્યુઝન થાય એવું છે, એટલે તો IMP ક્વેશ્ચન છે. નોટ ડાઉન કરો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. હોમવર્કમાં લખજો CH4 અણુ. ઓકે. CH4 મિથેન અણુની ધ્રુવીય છે કે અધ્રુવીય છે શોધીને કહેવાનું છે. બરાબર. હોમવર્ક છે CH4 મિથેન. ચલો, લગભગ આપણે કરાવી જ દઈશું. તો નેક્સ્ટ ક્વેશ્ચન છે SF4 અને SiF4. ચલો, તો SF4 અને SiF4 કોણ ધ્રુવીય છે, કોણ અધ્રુવીય છે, આપણે શોધવાનું છે. તો SF4 જોઈએ. ચલો, Z બરાબર 1/2 સલ્ફર એટલે નંબર 16, એટલે કે 6 બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન, તો 6 + 4 એટલે 5. ઓકે. 6 4 10 ભાગ્યા 2 5 જવાબ આવ્યો. સંકરણ કયું થાય? sp3d. અને sp3dનો આકાર કેવો હોય? ત્રિકોણીય દ્વિપિરામિડલ હોય. આપણને ખબર છે. જે બધા લેક્ચર જોઈને આવ્યું હશે એને જ ખ્યાલ આવશે, બાકી ટપ્પી પડશે નહીં. બરાબર. બાઉન્સ જશે. તો ત્રિકોણીય દ્વિપિરામિડલ છે sp3d. ઓકે. લોન પેર છે. લોન પેર શોધવા માટે Z માઇનસ બાજુના પરમાણુની સંખ્યા, બાજુના 4 પરમાણુ છે, એટલે કે 5 - 4 એટલે કે 1 આવશે લોન પેર. ઓકે. sp3dનો આકાર કેવો હોય? તો આપણને ખબર છે sp3dનો આકાર આપણે આ રીતે કંઈક બતાવતા હતા. બરાબર. A B B B આ રીતે આકાર હોય. તો બનાવી દઈએ એનો આકાર આપણે. ચલો, ઊભો બનાવી દઈએ. ચલો, થઈ ગયો ઊભો આકાર. ઓકે. વેરી ગુડ. થઈ ગયો. ચલો, આ જે આકાર રહ્યો એમાં આ કેવો આવશે? સીધો આવશે. આ બંધ કેવો આવશે? સીધો આવશે. ચલો, તો સેન્ટર પરમાણુ કોણ છે? સલ્ફર, ફ્લોરિન, 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 અને આની જગ્યાએ શું છે? અબંધકારક ઇલેક્ટ્રોન છે. ખ્યાલ આવી ગયો? તો એકચ્યુઅલમાં SF4નો આકાર આવો થાય છે. સલ્ફર અને ફ્લોરિનમાં કોની વિદ્યુતઋણતા વધુ? તો હેલોજન પરમાણુ સીધી જ વિદ્યુતઋણતા વધુ, એવું લખી દેવાનું. તો
આની જે ચાક માત્રા છે એ આ દિશામાં આવશે, ઓકે, આ દિશામાં આવશે, ખ્યાલ આવી ગયો? તો અને આની દિશા કઈ આવશે? આવશે. હવે યાદ રાખો કે આ જ્યારે ત્રિકોણીય દ્વિપિરામિડલની આપણે વાત કરી હતી તો એનો એંગલ જે હતો એ 90-180 એવો હતો, બરાબર? સેમ એંગલ નહોતો, મતલબ એકબીજાની દ્વિધ્રુવ ચાક માત્રાને કેન્સલ નહીં કરે, બરાબર? કેન્સલ ક્યારે થાય? જ્યારે એંગલ સરખા હોય, એટલે કે આ એંગલ 120 છે, ઓકે, 180 છે, ઓકે, આ એંગલ કેવો છે? 120 છે, એટલે એકબીજાને કેન્સલ કરે. જ્યારે અહીંયા તો બે અલગ અલગ એંગલ છે એટલે એકબીજાની ચાક માત્રાને કેન્સલ કરે નહીં, અને કેન્સલ ના કરે તો મ્યુ કેવા આવે? ગ્રેટર ધેન 0 આવે, અને અણુ કેવો થશે? ધ્રુવીય થશે. ખ્યાલ આવી ગયો? તો ત્રિકોણીય દ્વિપિરામિડલ જ્યારે અણુ હોય તો અણુ કેવો હોય? ધ્રુવીય હોય છે, એકબીજાની કેન્સલ કરશે નહીં. ચલો નેક્સ્ટ જોઈએ SiF4. તો એમાં શું કરીશું આપણે? તો ફરીથી ઝેડ શોધો. Si સિલિકોનનો નંબર 14 છે, એટલે બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન વત્તા 4 ફ્લોરિનના જવાબ આવશે 4. સંકરણ થશે sp3, આકાર થશે સમચતુષ્ફલકીય. લોન પેર છે, શોધી નાખો. લોન પેર બરાબર Z એટલે 4 માઇનસ બાજુના પરમાણુ પણ 4 એટલે કે 0. તો SiF4નો આકાર થશે આ રીતેનો, સમચતુષ્ફલકીય, બરાબર? ફ્લોરિન 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 ફ્લોરિન. હવે અહીંયા ખાસ ધ્યાન આપો, અહીંયા કેવું છે? ત્રિકોણીય દ્વિપિરામિડલ આકાર નથી, કેવો છે? સમચતુષ્ફલકીય છે, એટલે કે એંગલ બધા કેવા હોય? સરખા હોય, બરાબર? 109.5 ડિગ્રી દાખલા તરીકે, બરાબર? પછી અણુ એ થોડોક વેરિએશન આવે, પણ એંગલ તો કેવું હોય? સેમ જ હોય. તો અહીંયા સેમ એંગલ હશે, આ સેમ, આ સેમ, આ સેમ. તો દરેકની જે દ્વિધ્રુવ ચાક માત્રા છે એ એકબીજાને શું કરી દે? કેન્સલ કરી દેશે. માટે મ્યુ બરાબર કેવા આવશે? 0, અને અણુ કેવો થશે? અધ્રુવીય થશે. તો પૂછાય કે SF4 અણુ ધ્રુવીય છે જ્યારે SiF4 અણુ અધ્રુવીય છે. કેમ? તો જ્યારે તમે આ શોધો ત્યારે જ ખબર પડશે, બરાબર? નહીં તો SF4નો આકાર પણ તમે કેવો બનાવશો? આવો બનાવશો, બરાબર? તો આ થઈ ગયો ધ્રુવીય. ખ્યાલ આવ્યો? કેવો થઈ ગયો? અધ્રુવીય થઈ ગયો. પણ એકચ્યુઅલમાં કેવું છે? ધ્રુવીય છે. તો ખબર ક્યારે પડશે? જ્યારે તમે આ રીતે શોધશો ત્યારે જ, બરાબર? બાકી વાર્તા બુકમાં લખી હોય, વાર્તા નવનીતમાં લખી હોય, એનાથી ખબર પડશે નહીં, બરાબર? ચલો, તો આટલી વસ્તુ નોટ ડાઉન કરતા પછી નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે જોઈશું. તો આની સાથે જ તમારા બુક છે એની અંદર ઉદાહરણ છે, સ્વાધ્યાય છે, એના બધા જ ક્વેશ્ચન આપણે કવર કરી દીધા છે, બરાબર? સ્વાધ્યાયનું આપણે અલગથી વિડીયો નહીં બનાવ્યો, પણ એના જે કોન્સેપ્ટ છે એમાં જ આપણે કવર કરી દઈએ છીએ. તો નેક્સ્ટ જોઈશું આપણે AB4 ટાઈપના અણુઓ, બરાબર? અહીંયા સુધી આપણે AB, AB2, AB3 ટાઈપના અણુઓ જોઈ લીધા છે, બરાબર? એ તમે જોઈ લેજો નવનીત અથવા તો દર્પણમાં. તો નેક્સ્ટ જોઈએ આપણે AB4 ટાઈપના 3 અણુ છે, જોઈ લઈએ. મિથેન, ક્લોરોફોર્મ અને CCl4. મિથેન, CHCl3 અને કોણ હતું? મિથેન, ક્લોરોફોર્મ અને કાર્બન ટેટ્રા ક્લોરાઇડ એટલે કે CCl4. ચલો, આની જરૂર છે નહીં. તો જો સૌથી પહેલાં શું કરવાનું? જાતે ટ્રાય કરો, ઝેડ શોધવાનો. ઓકે, સૌથી પહેલાં ઝેડ આવશે 1/2. કાર્બન એટલે 4 વત્તા 4, 4 જવાબ આવશે. sp3 સંકરણ થશે, આકાર થશે સમચતુષ્ફલકીય. લોન પેર છે, Z બરાબર 4 માઇનસ બાજુના પરમાણુ 4, લોન પેર નથી. ઓકે, તો આકાર કેવો થશે? સમચતુષ્ફલકીય. તો કાર્બનનો આકાર, મિથેનનો આકાર આ રીતે થઈ જાય. નેક્સ્ટ જોઈએ CHCl3. તો Z બરાબર 1/2, કાર્બન એટલે 4 વત્તા ક્લોરીનના 3 વત્તા કાર્બન હાઇડ્રોજનનો 1, 4 ને 4 8 ભાગ્યા 2 એટલે 4. sp3 સંકરણ થાય, આકાર થાય
સમચતુષ્ફલકીય એક ટેબલમાં લખેલું હશે બુક અથવા તો ગાઈડમાં, આપણે એને ખોલી દીધું, બરાબર, ટેબલને ખોલી દીધું. ચલો, તો લોન પેર કેટલા આવશે? લોન પેર આવશે કેટલા? તો ઝેડ છે 4 માઇનસ આજુબાજુના પરમાણુ કેટલા? તો 3 ક્લોરીનનો 1 હાઇડ્રોજનનો 4. તો લોન પેર એટલે કે ખોપડી આવશે નહીં, 0. ઓકે, CCl4 જુઓ, ઝેડ બરાબર 1/2 4 વત્તા 4 8 ભાગ્યા 2 એટલે કે 4. ઓકે, અગેન એમાં શું આવશે? sp3 સંકરણ શું થશે? સમચતુષ્ફલકીય. લોન પેર આવશે 4 માઇનસ 4 એટલે કે 0. ઓકે, બધું સેમ જેવું છે, તો ધ્રુવીય છે કે અધ્રુવીય છે જોઈએ. ચલો, તો જુઓ, કાર્બન થઈ ગયો. ઓકે, ઉપર એક અણુ દોરી દઈએ અને નીચે આવશે Cl 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 અને અહીંયા આવશે હાઇડ્રોજન. ઓકે, એક હાઇડ્રોજન અહીંયા ના લખાય, એક બાજુ બધા Cl રાખીશું. કાર્બન છે, ક્લોરીન છે, ક્લોરીન છે, ક્લોરીન છે અને ક્લોરીન છે. ચલો, તો શું થશે? સરખા પરમાણુઓ છે આજુબાજુમાં, એંગલ પર સરખો છે, મતલબ એમની જે ખેંચવાની તાકાત છે દ્વિધ્રુવ ચાક માત્ર એકબીજાની શું થઈ જશે? કેન્સલ થઈ જશે. કેન્સલ ક્યારે થાય? બે શરત, જ્યારે આજુબાજુના પરમાણુઓ સરખા હોય પ્લસ એંગલ પણ સરખો હોય ત્યારે મ્યુ થશે 0, એટલે કે અણુ થશે ધ્રુવીય. અહીંયા જુઓ, સેમ વસ્તુ, એંગલ પણ સરખો અને આજુબાજુના પરમાણુ પણ કોણ છે? ક્લોરીન છે. માટે અહીંયા પણ શું થશે? દ્વિધ્રુવ ચાક માત્રા મ્યુ બરાબર 0, અણુ થશે કેવો? ધ્રુવીય. ચલો, ખ્યાલ આવી ગયો? અહીંયા કાર્બનની વધારે હશે તો આપણે કાર્બન બાજુ બતાવી દઈશું, બરાબર. ચલો, તો દ્વિધ્રુવ ચાક માત્રા થઈ જશે 0, એંગલ બધાનો સરખો છે માટે. હવે અહીંયા જુઓ તો ક્લોરીનની વિદ્યુતઋણતા વધુ, આ બાજુ જાય, આ બાજુ જાય, આ બાજુ જાય. જ્યારે હાઇડ્રોજન જે છે એની વિદ્યુતઋણતા કેવી છે? તો હાઇડ્રોજનની કાર્બન કરતાં ઓછી છે, તો આ બાજુ આવશે. ઓકે, મતલબ જુઓ, બધી જ ક્યાં જાય છે? એક ટીમ તરીકે કામ કરે. જુઓ, નીચે જ જઈ રહ્યા છે બધા તીર, ક્યાં જઈ રહ્યા છે? નીચે. એક ટીમ તરીકે કામ કરે છે માટે કંઈક વેલ્યુ આવશે મ્યુની, કંઈક કામ કર્યું હશે તો મ્યુ બરાબર કેટલા આવશે? 0 નહીં આવે, કંઈક વેલ્યુ આવશે. માટે આ અણુ કેવો થશે? અધ્રુવીય. કેવો થશે? ધ્રુવીય થશે. સોરી, કેવો થશે? ધ્રુવીય થશે. મ્યુ ઇઝ ઇક્વલ ટુ ગ્રેટર દેન 0 હોય તો અણુ કેવો થાય? ધ્રુવીય થાય. 0 હોય તો અણુ કેવો થશે? અધ્રુવીય થશે. ભૂલ થઈ ગઈ. ચલો, તો જોઈ લેજો આ વસ્તુ. તો આ થશે કેવું? અધ્રુવીય. કેન્સલ થઈ ગયું, કેન્સલ થઈ ગયું. અધ્રુવીય કેન્સલ ના થયું, કંઈક ઇફેક્ટ જોવા મળી, અણુ કેવો થશે? ધ્રુવીય થશે. હવે કોઈ ઉદાહરણ છે? ચલો, તો આટલી વસ્તુ આપણે જોઈ લીધી છે, બરાબર. અલગ અલગ અણુઓ જોયા, તો ચાક માત્રા વિશે એટલે કે ધ્રુવીયતા વિશે એકદમ ડિટેલમાં આપણે જોઈ લીધું, બરાબર. આના સિવાય બીજો કોઈ વિડીયો આવશે નહીં. ચલો, તો નેક્સ્ટ વિડીયોમાં મળીશું આપણે, બરાબર. જેને પણ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય જરૂર સબસ્ક્રાઈબ કરો, શેર કરો પોતાના ફ્રેન્ડમાં, બરાબર. તબાહી મચાવી દો. તો નેક્સ્ટ વિડીયોમાં મળીએ, ત્યાં સુધી બાય.